ઈરાન યુદ્ધની માઠી અસરમાંથી સુરતનો હીરા ઉદ્યોગ બાકાત રહ્યો નથી। આ સેક્ટર અગાઉથી જ વૈશ્વિક પડકારોને કારણે મંદીમાં સપડાયું હતું। હવે ઈરાન યુદ્ધથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે। સુરત એટલે વિશ્વનું ડાયમંડ હબ। દુનિયાના 10માંથી 8 હીરા સુરતમાં તૈયાર થાય છે, પરંતુ વર્તમાનમાં ચાલી રહેલી વૈશ્વિક યુદ્ધની સ્થિતિએ સુરતના આ ચમકતા ઉદ્યોગની રોનક છીનવી લીધી છે। કતારગામ જેવા વિસ્તારોમાં હીરાના વેપાર દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓ અને દલાલો આજે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે। વચ્ચે આગળ યુદ્ધના કારણો હતા, ટેરિફ લાગ્યો ત્યાર પછી પણ ખૂબ મોટી અસર પડી હતી, પણ જ્યારે ટેરિફ ઘટાડી દીધો અમેરિકાએ ત્યાર પછી હીરા બધા પોતાની ગતિએ આગળ વધી રહ્યું હતું અને પાટે ચડી જાય એવા અણસાર હતા અને શરૂ થઈ ગયું હતું વેપાર। પણ ત્યારબાદ જે આ ઇઝરાયલ ને ઈરાન એ બધા જે યુદ્ધો થયા છે એમાં અમેરિકા ઇન્વોલ્વ છે, યુક્રેન બધા ઘણા બધા દેશો છે, એટલે આ બધાની અંદર દુબઈ અત્યારે એપી સેન્ટર હતું હીરા ઉદ્યોગ માટે, કાચા હીરાનો વેપાર કે બધું માટે દુબઈ વચ્ચે એપી સેન્ટર હતું। તો દુબઈ પર પણ હુમલા થયા છે અને દુબઈ પણ આ યુદ્ધની અસર થઈ છે। ત્યાર પછી હીરા ઉદ્યોગ પાછો જે સ્થિતિ હતી એનાથી માઇનસ સ્થિતિમાં પાછો આવી ગયો છે। રશિયા, યુક્રેન અને ત્યારબાદ મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધને કારણે રશિયન માઇન્સમાંથી આવતા કાચા હીરા પર પ્રતિબંધ અને ટેરિફની સમસ્યા ઊભી થઈ છે, જેની સીધી અસર સુરતના નાના કારખાનાઓ પર પડી છે। બજારમાં કાચા હીરાની અછત સર્જાઈ છે અને તૈયાર હીરાની માંગમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે। યુદ્ધને લઈને સાહેબ અત્યારે બહુ ભયંકર સ્થિતિ છે કે અત્યારમાં અમે હાવ નવરા થઈ ગયા છે, બેરોજગાર થઈ ગયા છે, કારણ કે યુદ્ધનું એટલું બધું ભયંકર છે હીરા માટે, બહુ જોખમી ઊભું થયું છે। નાના નાના વેપારીઓ કે મોટા હોય, અમે નાના વેપારીઓની દલાલી કરતા તો ઉપર જ લેવલે કોઈ નથી, તો પછી અમારે દલાલને તો કી બાજુ ઘર હાંકવું કયો। 30થી 40% કારખાનાઓ હાલ બંધ થવાની આરે છે અથવા બંધ થઈ ચૂક્યા છે। અનેક હીરાની ઘંટીઓ થંભી જવાથી રત્નકલાકારો બેરોજગાર બન્યા છે। હીરા બજારને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે। એક તરફ મોંઘવારી આસમાને છે અને બીજી તરફ વેપાર ઠપ છે। યુદ્ધને કારણે હીરાની આવક ઓછી થઈ ગઈ છે, જેના કારણે દલાલોને મળતું કમિશન અને વેપારની તકો નહિવત થઈ ગઈ છે। નાના વેપારીઓ જેઓ રોજનું કમાઈને રોજ ખાતા હતા તેમના માટે ઘર ચલાવવું હવે મુશ્કેલ બન્યું છે। આ ધંધાનો તમને એમ કહું કે નિકાલ આવી જ ગયો છે, આ ધંધો ભાંગી જ ગયો છે। લોકો આ ધંધામાં રહેવા રાજી નથી। ઓછામાં ઓછા 40% લોકો બીજા ધંધામાં સંકળાય કે ન્યાય સેટ થતા નથી। તો અત્યારે એટલી કફોડી હાલત છે હીરાવાળાની, તો પછી આની માટે સરકારને કાંઈ પણ હીરા માટે આગળ પગલાં ભરવા પડશે, નકર હીરામાલી તો ડાયમંડમાલી સુરત સિટીમાલી નીકળી જ જવાનું છે। સ્થિતિ તો અત્યારે બહુ ભયાનક છે યુદ્ધની હિસાબે। હીરા નથી મળતા માણસને માર્કેટની અંદર, કોઈ લેવલી નથી કોઈ વસ્તુની। અમે તો દલાલ ભાઈઓ છીએ બધા, કાયમિક માટે આટા ફેરા મારીને આવતું રહેવું પડે છે અને મોંઘવારીની પરિસ્થિતિ વધતી જાય છે, માણસને જીવવું મુશ્કેલ થઈ ગયું છે। સુરતનો હીરા ઉદ્યોગ લાખો પરિવારોનો આધારસ્તંભ છે। યુદ્ધ ભલે હજારો કિલોમીટર દૂર લડાતું હોય પણ તેની આગની ઝાડ સુરતના નાના વેપારીઓના ઘર સુધી પહોંચી છે। વૈશ્વિક અસ્થિરતાએ હીરા ઉદ્યોગની કમર તોડી નાખી છે। યુદ્ધની સ્થિતિને લઈને અત્યારે ઘંટીઓ બંધ થવાની નોબત પડી રહી છે, કારણ કે યુદ્ધની સ્થિતિને લઈને જે ડાયમંડનો માલ દુબઈ જતો હોય છે, દુબઈથી સુરત આવતો હોય છે, ત્યારે દુબઈમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે અને તેના જ કારણે જે યુદ્ધની સ્થિતિને લઈને હાલ અત્યારે ડાયમંડ બજારમાં વેપારીઓની ખૂબ જ કફોડી હાલત જોવા મળી રહી છે। સાહિદ જગતાપ, GSTV।